अनुकूलस्तथावतः पद्मी पद्मभीषण पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भशरीरभूत महर्षि वृद्धो वृद्धात्मामाक्षो वरदध्वजम् अतुलः सर्वो भीम समयज्ञो हरिर्हरि सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् धनञ्जयम् वीक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरसः महीधरो महाभागो वेगवान् मितासनः क्षोभणो देव श्रीगर्भ परमेश्वर कर्णं कारणं कर्ता विकर्ता गहनो भुव व्यवसायो व्यवस्थान संस्थान प्राणदोर्व परर्दी परमस्पष्टः पृष्ठः पृष्ठः सुभीषण रामो वीरजो मार्गो नेयो नयनः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मवित्तमः વૈકુંઠ પુરુષः પ્રાણ પ્રાણ દેવ પુરંદર. ફરીથી આવ્યા આપણે હા, ફરીથી આવ્યું. હા, બોલો. વૈકુંઠ પુરુષ પ્રાણ પ્રાણો હિરણ્યગર્ભો શત્રુઘ્નો વ્યાપ્તો દક્ષિણ કાળ પરમેષ્ટિ પરિગ્રહ ઉગ્ર સંવત્સરો દક્ષો વિશ્વામો વિશ્વદક્ષિણ વિસ્તારસ્થાનું પ્રમાણમ નિર્યોજન અર્થો લખો મહાભોગો મહાજન. વસંતભાઈ આપણે અહીંયા અત્યારે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે ખેંચું એકંદરે સારું છે. તમે મજામાં છો? ટનાટન. બહુ વખતે મળ્યા વગર. તબિયત કેવી? સારી છે, એકંદરે સારી છે, ચાલે છે. હવે પીળા નહીં લાગતા પપૈયા ઓછા ખાવ છો પપૈયા હમણાં ઓછા મળે છે. જે વખત જે મળે કાકડી હમણાં ખાઈએ છીએ, ખજૂર ખાઈએ છીએ. અરે વાહ પછી બધું કંઈક ને કંઈક મળે છે. તો જો બધા રામાયણનું 3 થી 4 કરીએ છીએ અને વિષ્ણુ સહસ્ત્રનામ સવાર સાંજ પ્રાર્થના કરીએ છીએ. રોજ ચરખો ચલાવે છે, અરે વાહ સ્વાવલંબી રસોઈ જાતે બનાવે છે. તમારું વિષ્ણુ ત્યાં This is his property. નીકળશે No fan, nothing. આ મિક્સચર નવું લાયા 10 મિનિટ લાગશે દાંત નથી એટલે अच्छा अभी वो टीथ नहीं रहे ना મગફળીનો ભૂકો કરી રાખ્યો. मूंगफली को ग्राइंड खजूर, गुड़, पपीता, केले भी हैं अच्छे. आपके लिए है, सबको मिलेगा. वाह એટલે કેળા છે ને તે પેલા બજારમાં વેચાય છે પેલા ટીપ કરેલા કાચા 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 જ મળે. બહુ સરસ છે, જ્યારે પાકે ત્યારે ખાવું. બહુ સરસ છે. હું આપું. ના બેહો અને અહીંયા છે અહીંયા તમારા બીજું પાછળ રાયણ બાયણ થઈ હતી આ વખતે ચોમાસા પહેલા રાયણ થઈ હતી રાઈન થઈ હતી પણ જીવડો થઈ જાય અચ્છા અને વાંદરા આવે છે ને એટલે વાંદરા થઈ જાય પછી નીચે પડેલા આપણે લઈ આવવાનું. બીજું શું અહીંયા થાય છે આપણે આંબા, પછી જાંબુ, પછી આમળા, પછી લીંબુ. ચીકુ થાય, લીંબુ, પછી સીતાફળ સીતાફળ, પછી રામફળ, એટલે એવું બધું કંઈક ને કંઈક મળી જાય. પછી પપૈયા લગાવે. લીમડા છે, લીમડાની લીંબોડી પણ થાય. આવશો હા, બહુ સરસ પાકે ને મીઠી લાગે. અચ્છા લીમડાનો મોર પણ ચટણી બનાવે. नीम खाते हैं चटनी नीम के पत्ती होती है ना तो मीठी होती है. हाँ बहुत मीठी. हाँ, अंदर का जरूर और चटनी किसकी बनाते हो ચટણી લીમડાના પાન, તુલસી, પછી આદુ અને મગફળી हाँ અને ગોળ અને કાચી કેરી હોય તો કાચી કેરી એ વખતે અને લીમડાનો મોર એની ચટણી બનાવવાની 15 દાડા. ચિંતા બિંતા થાય થોડી ત્યાં હું ચાલે છે ને અહીંયા હું ચાલે છે એવું કઈ ને પેલા આવું કર્યું નાણે આવું કર્યું પેપર વાંચવાનું બંધ આપણે કરી જે થાય કરી જવાનું, ચિંતા કરવાની નહીં. હા અને ઝાડ લગાવવાનો છે તો થોડો લગાવી દેવાનો, રોપા કરવાનો છે તો કરી દેવાનો. હા ચિંતા નહીં.
હવે બીજા મિત્રોને કહેવાનું એ રોપા તૈયાર છે, લઈ જાઓ. જલ્દી બધા તૈયાર છે, આ વખત સારું કર્યું ગણી. નદીની જમીનમાં હવે કાંતવાનું બંધ કર્યું. કાઢવાનું બંધ. બંધ કર્યું. તો નામ શું? ના એટલે શું, હું તકલીફ કાઢતો ને અહીં ડૂબતું હતું, અચ્છા. એટલે પછી બંધ કરવું પડ્યું. હા. હા. અહીંથી અહીં અચ્છા. આમ કઈ થઈ નહીં. આમ તકલીફ કાઢતો ને આમ, હા. પછી પેટી રેન્ટ કાઢતું, પેલો વાંસ સરખો કાઢતું, પણ પછી બેસવાની જરા તકલીફ થાય, એટલે પછી આડા થવાનું, આરામ થોડું ઘણું જેટલું થાય ઘર કામ કરવાનું. आपको कुछ पूछना है दादा को पूछो, कोई जवाब क्या देते हैं? प्रश्न उत्तर नहीं પણ આ તો વાતના છે. આ ટુકડો એ તમારામાંથી જ બનાવેલો લાગે છે, હે? જૂની ચાદરમાંથી, અરે વાહ. એની ચાદરના આવા એક ચાદરનું થાય મારે આવા એક ચાદરમાં ફાટી ગયેલા, હા. એમાંથી 20-25 આવા થઈ ગયા. zero waste. બધું વાપરવાનું, હે? What makes him keep on going on? और दादा आपको क्या प्रेरणा देता है? बहन पूछ रही है कि હિમાલયમાં એક મેં હમણાં વાંચી હતી, તિબેટી ચિકિત્સા. हाँ तिब्बती चिकित्सा वो बहुत अच्छी है, बहुत अच्छी है। जड़ी बूटी है. जड़ी बूटियाँ और पेशाब को देखते हाँ। हुए लोगों को पता हाँ। चलता है कि क्या बीमारी है हाँ। और उनका भी है जो मैंने हाँ अभी ये नब्ज पे। नस पकड़ने पुरानी पद्धति पुरानी पद्धति खूब चलता है अभी। ये अहमदाबाद में भी है दादा। बड़ौदा में, सूरत में, बड़े शहर में वो लोग आते हैं एक एक दिन. अच्छा हाँ हाँ सीजी रोड में दादा एक डिस्पेंसरी है वो, हाँ हाँ बहुत अच्छा है. આપણે ભરતને જોવા આપીશું. टिबेटन टिबेटन वो એટલે આપણે चिकित्सा. એ જડીબુટ્ટીનો ઉપયોગ રિસર્ચ કરી हाँ, नहीं नहीं वो दवाई देते हैं. આ બેન એવું પૂછે છે કે તમને શું પ્રેરણા આપે છે આવું જીવન જીવવા? અંદરથી શું પ્રેરણા મળે છે? क्या प्रेरणा मिलती है तो ऐसे जीवन जीते हो आप? गांधी जी का थोड़ा पढ़ा है, इसलिए गांधी जी की बात और गांव में रहने का उन्होंने बताया था, तो उस हिसाब से, और हमारे परिवार में भी हमारे भाई भी हमारे साथ में थे, तो वो भी गांधी विचार से जीवन जीते थे, तो इसलिए हमको प्रेरणा से और वो चलाता है तो चलता है. Living with nature. Basically, वो ऊपर वाला चलाता है ना. ocean free. Nature में रहना, उनका खासियत. હમણાં અઠવાડિયાથી આંખમાં સહેજ થોડીક અંદર તકલીફ થઈ છે, હા. એટલે વાંચવાનું ઓછું કર્યું છે. આરામ એના ભાઈ, કોઈ ઉપચાર કરવાનું નહીં, પાણી છાંટવાનું બસ બસ. कोई उपचार नहीं. હવે કોઈને બતાવવાનું એ નહીં. એટલે અમને ઘણું કહું कोई છું, डॉक्टर को दिखाना नहीं, कोई उपचार नहीं करने, खाली ઘણું पानी. કહું છું એટલે કે ભાઈ આંખ સાફ એ થાય, કિસ્સે પાણી છાંટવું. આંખ સાફ કરવા માટે હા ને ટીયર્સ કહે ને હા એ ડ્રોપ્સ નાખીએ આપણે હમ. એટલે આપણને આંસુ આવે, હા. આંસુ આવે એટલે આંખ સાફ થઈ જાય. એ તો ના પાડે છે એવું નથી કુદરત. લેતા આપણે. હા, આપણે કુદરત હારી. ઘણું 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 વિનંતી કરું પાણી છું. છાંટવું. ભીનું કપડું મૂકીને આમ થોડો આરામ કરવાનો, ઠંડક છે. હે? આ તમારું ફ્રીજ એ સારું છે. આમ તાંબાનું લઈ આવ્યા છે? એ ફ્રીજ છે, કાચની બોટલમાં પાણી ભરી રાખવાનું, તાંબાના વાસણમાં ભરી રાખવાનું, હા. અને પછી એમાં પાણી બહુ ઓછું વપરાય, ખોરાક બહુ ઓછું, પાણી વાપરવાનું ઓછું બધું ઓછું. ઓછું, બહુ ઓછું. કુદરતને શોષણ ઓછું કરી દીધું તમે. કમ સે કમ. આપણો જે પર કેપિટા 25 લીટરથી વધારે છે, એમનું પર ડે 7-8 લીટર 10 લીટરથી વધારે નથી. કપડાં ધોવા સાથેની વાત કરું છું, ओह, સ્નાન તો કરતા જ નથી. સ્નાન નહીં કરતે. अच्छा परमिशन સ્નાન કરવાનું બંધ હમણાં. એટલે ઘસી રાખવાનું. હવે કપડાથી લૂછી નાખવાનું બેથી. સારું પણ. પાણી બચાવો. अच्छा कब से नहीं कर रहे स्नान? कितना महीने सालों से पानी नहीं डालता? કેટલા સમયથી કેટલા સમયથી પાણી નાવાનું બંધ કર્યું? લગભગ આ એક વર્ષ પૂરું થઈ ગયું, બીજું વર્ષ ચાલે છે. વચ્ચે કોઈક વખત જરૂર પડે તો સ્નાન કરી લો, जैसे પણ फ्लेक्सिबल મોટા ભાગે है, बीच में નથી एक કરતા. आध बार ऐसा जरूर पड़े तो. हाँ जरूरत पड़े तो। स्टॉन्च नहीं, हम्म, जड़ता नहीं. હમ
નહીં ને? હમ તો આ પકાયેલું બાફેલું ખાવાની ઈચ્છા ના થાય? ના કેમ? એમ કે હવે એમાં સત્વ નથી એવું મનમાં સમજાઈ ગયું. એ ખાવા જેવી વસ્તુ જ નથી. જેમ કે દૂધ છે, માંસ છે, એ આપણા માટે આહાર એવી રીતે રસોઈ કરેલું આપણા માટે નથી. પણ પછી હું કહું મારા માટે જ છે તો તો મેં એને- કહું મેરે લીએ છે. એને છૂટ, અને માંસ વાળા બધા ખાય છે ને 90%. એટલે તમને દુઃખ ના થાય કારણ દબાઈને ખવડાવવું મારા જેવું કાચું? આપણને દુઃખ નહીં થતું. એ જે ખાતા હોય એ ખાય, આપણે આપણું ફળ ખાવાનું, એની સાથે બેસીને ખાવાય. હા, જો. હું મુંબઈ હતો ને, તો અમારે ત્યાં હું તો ટિફિનમાં ફળ લઈ જતો ત્યાં મુંબઈએ. અમે બધા સાથે જમીએ કેન્ટીનમાં. હા. જેને માંસ ખાવું હોય એ માંસ ખાય, પારસી લોકો હોય, ક્રિશ્ચિયન હોય એ માંસ ખાય. અને હું ફરાળ લઈ ગયો. કોઈને દબાણ નહીં કરવાનું. હા. વિચારો જેને જે ખાવું હોય એ ખાય. વિચારો કા भी दबाव नहीं डालना है ना? હા. દબાણ નહીં, દ્વેષ નહીં, સુખ નહીં. હમ. दादा आज के जमाने में स्वावलंबन खत्म हो रहा है, स्वावलंबन બધું ખલાસ થઈ ગયું. હા. તો ગાંધી વિચારોને કઈ રીતના આપણે જીવતા આપણે તો કરવા? ભાઈ આપણે તો ખતમ નહીં થયું. આપણે તો સ્વાવલંબી જીવીએ છીએ. આપણને આનંદ છે. બીજાને જે કરવું હોય પરાવલંબી થવું હોય થાય. પરાવલંબીમાં કોઈ દિવસ સુખ મળવાનું નથી. સ્વાવલંબનમાં સુખ છે. એ જો સમજાઈ ગયું તો આપણે સ્વાવલંબી થઈ જવાનું. હમ. દુનિયાને જે કરવું હોય કરે. પણ દુનિયાનું દુઃખ વધ્યું તમને દુઃખ નહીં થતું? ના, એ તો એને એ જે કર્મનો સિદ્ધાંત છે ને, જે જેવું કર્મ કરશે એવું ભોગવવાનું છે. આપણે જેટલા હા. ઇન્ડિપેન્ડન્ટ રહીએ, હા. ડિપેન્ડન્ટ રહીએ એટલા દુઃખી છીએ. ઇન્ડિપેન્ડન્ટ જેટલા હા. ટકા થઈ શકીએ એટલું આપણે સુખ છે. હમ. તો આ- ડિપેન્ડન્સી આપણી ઘટાડતા જવી પડે. એટલે મને તો હજી એમ થાય છે કે જેટલા માનો કે ચર્મોદ્યોગ છે, તમે ત્યાં કરો છો, હા. તો અમે અહીંયા ચર્મોદ્યોગનું કર્યું, અને હજી મને એમ થાય છે કે 2 છોકરાઓને મેં કીધું હમણાં ચર્મોદ્યોગનું શીખેલા, કીધું તમે તૈયાર થાઓ, આપણે અમદાવાદના સહયોગથી આપણે એ ચપ્પલનું કરીએ. એવી રીતે મધમાખીનું 4-5 જણાને કહ્યું છે, કીધું તમે તાલીમ લેવા તૈયાર થઈ જાઓ, આપણે આજુબાજુ મધમાખીનું ઉછેરનું કરીએ. થાય તો કરવાનું, ના થાય તો કઈ નહીં. ના થાય કઈ રહી જતું નહીં હે? હા. એટલે એવા સંતોષ હે સંતોષ. ખાદીનું અમારથી થાય એટલું કરીએ છીએ. અત્યારે પણ ખાદીનું આપણે એક વખતે 5 કરોડનું ખાદીનું કેટલા ઉત્પાદન, કેટલા હિન્દીમાં બોલો, હિન્દીમાં બોલો. हाँ एक साल में 5 करोड़ का खादी का उत्पादन होता था. अब 1 करोड़ का उत्पादन है, तो भी चलाते हैं जितना तक. अपने पास सूतर का काफी स्टॉक है, और हम गुजरात में और देश में सस्ती से सस्ती खादी हमारी बिकते हैं. दूसरे भंडारों को भी हम खादी सस्ती बेचते हैं. बम्बई वाला भी ले जाते हैं. અને કેટલા કાંતે काटना वाला कम हो गया. हमारे पास सूतर का स्टॉक है. बुनकर भी कम हो गए हैं. तो जितने बुनकर बढ़े इतने प्रयत्न करते हैं. खेरालू में बुनकर है, तो वहाँ भी 10 लाख की खादी बिक्री होती है. और कोरी खादी बेचता है. जैन साधु हमारे पास से लेते हैं. अच्छा. हाँ. तो कोरी खादी जितनी होती है वो सब ले जाते हैं. अच्छा. हाँ. हाँ. और राजेंद्र नगर में हमारी खादी का होता है, हम्म। वो गोंडल वाला जितनी खादी होती है वो ले जाता है. अच्छा. और हमारा खादी भंडार में भी बिक्री होती है. પણ તો તમે આમ આસક્તિ કેમ નથી જરાય? આસક્તિ. આ વસ્તુ ક્યારે રે આ બનાવીએ પેલું આલી દીધું બધું. હા, આપણે કે ઈશનું રાજ છે એ રોજ વાંચીએ છે, એટલે પછી ઈસकी असर होती है. ઈશ્કા રાજ ઈશ્વર ईश કા રાજ. उपनिषद हाँ. हाँ. है, अच्छा. सब ईशावास्य में गीता का सर्वम। वांचन होता है, ईश का होता है. हाँ। तो पीछे कैसे होगा? बिल्कुल. आसक्ति कैसे होगा? हाँ, तो आप दे देते हो तो आपको चिंता नहीं कैसा चलाता है क्या करता है? वो जो चलाता है वो भी अच्छा चलाएगा ऐसा मानना. हाँ, लेकिन लोग दुनिया में बहुत चिंता करते हैं कि वो ऐसा करता है, ये ऐसा क्यों करता है, इसमें ही फंसता है. तो भी वो कुछ न कुछ अच्छा करता है. अच्छा देखना, बुरा नहीं देखना. हम हमारे से भी बुरा होता है,
तो हम तो वो भी कम हो ऐसा करना, वैसा वो भी करेंगे। हम प्रार्थना करना कि वो अच्छा काम ज्यादा करे। એમનું મોટામાં મોટું જે છે ને, મોટામાં મોટી અચીવમેન્ટ હું કહું તો એમનું વિઝન એ પ્રકારનું છે, શુભ દ્રષ્ટિ. બસ જે આવ્યું એમનામાં શુભ દ્રષ્ટિ. શુભ થાવ આ સકળ દેશનું. એવી વાત. એનામાં જે સદગુણ છે એના ઉપર જ નજર કરવાની, બાકી કઈ નજર નહીં કરવાની. બાકી બધું આપણે એવોઇડ કરવાનું. વાહ દાદા, હમ. ગોપાળ બાપા યાદ આયા, ગોપાલ દાદા યાદ કરીએ છીએ અમે ગોપાલભાઈ, બધાને. પછી કાંતિ દાદા, કાંતિ દાદા, પછી ઈશ્વરભાઈને યાદ કરીએ છીએ. અને બધા જે બધા કરી ગયા છે યાદ આવે છે. આપણા જિલ્લામાં ઘણા લોકોએ સારું કામ કર્યું. અમને શું આશીર્વાદ આપશો? અમારે તો લેવા છે. તમે કરી જાઓ છો ને એ સરસ. પછી મને એમ થતું હતું તમે કેટલા ભાગ્યશાળી છો કે આનંદીબેન ત્યાં જવાનું થાય છે, ત્યાં સેવાનું થાય છે. હા, એટલે બધે કરવાનું આપણે. શુભ દ્રષ્ટિ હે ને? આપણે એનો ઉપયોગ કરવાનો. પાક્કી વાત કરી. આપણે જ્યાં જાવ તો આપણે માનવતાનું કામ કરવાનું હે ને? એટલે વચ્ચે અનાર આવી હતી તારે બધી વાતો કરી હતી એને. હા, અનારી સરસ કરે છે. સારું કરે છે એને. એટલે અહીંયા આપણે આ દસેક ગામોમાં અને કળામાં અને વિસનગરમાં એ આપણે ધીરે ધીરે થશે. થશે ધીરે ધીરે ધીરે. કારણ કે કાર્યકર્તાઓ તૈયાર કરવા પડશે. શું આશીર્વાદ આવશો? આશીર્વાદ ભગવાનના છે. આપણે સત્કાર્ય કરીએ એટલે એના આશીર્વાદ મળે જ છે. બીજાને લેવા પડવાનું નથી, એના આશીર્વાદ મળે જ જાય છે. વિનોબાજીની 125મી જયંતિ છે. હા, એ વખતે તમે હું પવનાર જવા આવું છું અને આપણે આ બધા ભેગા થઈને સમન્વય, વિનોબાજી કહેતા સમન્વય કરવો. હા, તો એ સમન્વયમાં બધા ભેગા થવાનું. એટલે આ કાલથી વિનોબા આશ્રમ થી ને બધેથી લોકો આવવાના. બરાબર બરાબર. અને ભેગા થઈને હૃદયથી હૃદય મળે એવું કરવાનું. ઓક્ટોબર ને નવેમ્બર. હા, આખું વરસ કરીશું. બહુ સરસ. બરાબર. એટલે એવી રીતે સમિતિ વાળાને મેં કહ્યું હતું કે જેમ સમિતિનું આપણું સૌરાષ્ટ્રનું છે ને એમ આખા ગુજરાતનું કરો. વચ્ચે સમિતિમાં 5 વર્ષ સુધી રતુભાઈ અદાણી હતા ને ત્યારે ગુજરાત સર્વોદય મંડળનું કર્યું હતું. ગુજરાત સર્વોદય સમિતિ કે એવું ગુજરાત રચનાત્મક સમિતિ. હમણાં આપણે ગાંધીજી સ્થાપિત જેટલી સંસ્થાઓ છે એને જોડીને ભેગા કરવાનું કર્યું. હા, એટલે કાલે હું ગુજરાત વિદ્યાપીઠમાં હતો. હા, બસ એ એ કરો. ભેગું કરવાનું હા, કર્યું એટલે એ કરવા વગર છૂટકો નથી. નથી. અને આપણી પાસે કેટલી શક્તિ છે. વિનોબાએ કહ્યું હતું આ રચનાત્મક ગાંધી સ્મારક નિધિ, કસ્તુરબા ટ્રસ્ટ, બધા ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, આપણે સર્વ સેવા સંઘ, એ બધા જો ભેગા થાય તો શું કાઢી ના શકાય. ગાંધીજી કરતા આગળ જવાય એવું છે. હા, એ જવું જ છે ને આપણે. ના જઈએ? હા, જોવું પડે. હા. તમારા આશીર્વાદ જોઈએ અમને. હા, આશીર્વાદ તો છે જ. ઉપરના તો ખરા પણ તમારા ગાંધીજીના, વિનોબાજીના, બધાના એ લોકોએ તપ કેવું કર્યું છે. ધીરેન્દ્ર, હા. કુમારપ્પા, એ બધાએ કેવું તપ કર્યું છે. જઈએ તો આ તમારું પાછળ બતાવું એમને. હા, બધા હેડો તમે આવો. હા, ખુલીને અહીં ચોખ્ખું જ છે. સારું. આ દરવાજો. આવો, દાદાનું રસોડું બતાવું તમને. અને એમાંથી કેળાની પ્રસાદી લેવાની. આપણી ડુંગળી વાળી. આ વરસાદ આવે છે એટલે આવે છે. પછી જે ફળ ખાવું એનું બિયારણ પણ રાખ્યું છે. સીતાફળ ખાવું તો સીતાફળનો બી રાખવાનો, અહીં નર્સરીમાં આપવાનો. પપૈયો ખાવું તો પપૈયા. પછી કાકડી ખાવું તો કાકડીનું બિયારણ પણ તૈયાર કરી રાખ્યું. પપૈયું ખાવું તો પપૈયાનું બિયારણ, અને અહીં નર્સરીમાં આપી દેવાનું. जो खाते हैं उसमें जो सीड्स आते हैं वो फेंकते नहीं, वो इकट्ठा राई होकर आम का भी करना। आम का भी जितना गोटला मैंने खाया वो सब बोने के लिए दे दिया। फल में बीज का दर्शन. आओ बापा બહાર, તમે બહાર આવો. જો અહીંયા સફેદ છે, વાહ,
આ હમણાં વરસાદ આવે ને એટલે થોડું પાણી આવે. આ સફાઈ તમે કરી દો છો બધી? આ 1, 2 ને 3. તમે વાયેલી? હા તમે વાયેલી? હા, અહીં વાય. આપણે રાઈ ખાધા પછી વાય. અચ્છા, હા, રાયણ ખાધી? આંબા અહીંયા આપણે વાવેલા બધા. એ સારે આમ. અચ્છા, હા, 50 વર્ષ આ લીમડા બધા. તો આ ફળ ખાધું એનું બીજ વાવવાની જવાબદારી આપણી ને? હા, લીંબુ ખાવાના તો લીંબુનો બી પણ સાચવવાનો. અચ્છા, હા, અને એ લીંબુ આપવાનો અહીંયા. એટલે બીજ ફેંકી નહીં દેવાના? ના, અને આ કલમ લાવીને 200 રૂપિયાનો ખર્ચો કરવા હું દર વખતે આવું. આપણે આંબાથી વાવવાના અને આંબા જ કરવાના. અમે બધા દેશી જ આંબા કર્યા છે. અચ્છા, કલમી નહીં, પેલા દેશી. ના, ખર્ચો કરવાનો જ નહીં. ખર્ચો નહીં કરવાનો. હા, લીંબુ પપૈયા ખાવાના, સારા પપૈયાના એ જ બી વાવી દેવાનો. સ્વાવલંબી પેલા ભાઈ કહે છે ને સ્વાવલંબી. સ્વાવલંબી રહેવાનું, હા, પરાવલંબી નહીં. નહીં. સભ્ય જાત સે પેદા કરના. આ તમે આમ આ લેંગો ને જબ્બો મસ્ત બનાવ્યો છો. ખરેખર સરસ બનાવ્યો. સારું છે, પણ રક્ષણ આપણે શરીરના રક્ષણ પૂરતું. અચ્છા, શરીર રક્ષણ માટે જ છે. અમે થોડી ફેશન કરી લઈએ, ચાલે? કે ચાલે. ચાલે. પછી તમે જયારે અમારી સ્થિતિમાં આવશો હા. ત્યારે તમને એની અસર થશે. તમે થોડો ચેપ લગાડો. પણ આ સંસારમાં રહીએ, સંસારમાં હા. તો ઘરવાળી કે હું આ લગર વગર રહેશે, હા, એટલે. પછી આ છોકરી કે તું કેવો રહેશે? એ ભાઈ, હા, બધા મિત્રો હોય. હા, મિત્રો કે તો મારે કરવું હું. રવિન્દ્રનાથ નું બરાબર છે. આપણે ભગવાનની રવિન્દ્રનાથ બરાબર કરતા હતા, એટલે એ રવિન્દ્રનાથ નો દાખલો લેવાનો. हाँ, समझे? टैगोर कहते थे कि हाँ, क्या कहते टॉन्च मत बनो, હમ. अच्छा अनुकूल बनो सब. હમ. દુખી થાય એવું નહીં કરવાનું, નહીં? હા. મારી છોકરી એવું કે પપ્પા હા. આ જો મારા માટે કાળા બટન વાળો લે અચ્છા. તો તું થોડો હારો લાગીશ. અચ્છા. હારું, મેં કીધું લાય, તારે એનો પ્રેમ જોઈ લીધો. બરાબર. એટલે સિદ્ધાંત ઉપર પ્રેમ હોય ને, હા. સિદ્ધાંત ની ઉપર પ્રેમ હોય કે સિદ્ધાંત પેલો હોય? એ અત્યારે અમેરિકા છે ને, આવી ગઈ અહીંયા જ છે. આવી. સારું, સારા સમાચાર. પણ મને કહો, આ સિદ્ધાંત અગત્યનો કે પ્રેમ અગત્યનો? મને મફતલાલે બહુ યાદ આવે છે. ભાઈ મફતલાલે તમારે સારા મળી ગયા. હા, બહુ વિકાસ કરે છે, હા. અને શિક્ષણ તો કઈ સરસ કામ. એટલે મેં એમની વચ્ચે કહી હતી કે આ આચાર્ય કોઈનું કીધું કરો. સરસ કરે છે એમાં. પણ આ મેં કીધું એમ પ્રેમ ઉપર કે સિદ્ધાંત ઉપર? હે? પ્રેમ રાખવાનો, બસ. પ્રેમ વસ્તુ નહીં. હે? પણ બધા કે સિદ્ધાંત પકડીને લોકો બગડી જાય છે, નહીં? સિદ્ધાંત નહીં પકડવાનો, બાંધછોડ કરવાની. પાક્કું કામ કર્યું તમે મારું. बांछोड़ करवाना આ સિદ્ધાંત આપણા માટે, હા. બીજા માટે બાંધછોડ. अच्छा, सिद्धांत खुद अपना के लिए रखो, अपने लेकिन अपने दूसरों के लिए सिद्धांत बहुत अपने के लिए सिद्धांत पकड़ना, दूसरे के लिए प्रेम सीताफल बहु છે, જાંબુ છે. उन्होंने जो फल खाया उसके बीज को फेंकते नहीं, ये सारे वही बीज लगाए. हाँ हाँ जो उन्होंने रायण खाया था वही, जो उन्होंने आम खाया वो आम लगाया. तो फल में बीज के दर्शन कर कर वो बीज लगाओ तो अनेक फल मिलेंगे. एक खाओ लेकिन अनेक बनेंगे. तो अभी सारे बीज वो और उसकी नर्सरी बनाई. नर्सरी જોઈએ ને આપણે? હા છે. તમે આવો છો? હા, ચલો. હાલો, તમે આવો, તમને ઘરે મજા આવે જરા. હાલો, એટલે ઉતારો અહીંયાથી ઉઘાડા પગે થી પહેરીને. ના, ચપ્પલ પહેરી હાલો. આ બાજુ આવીએ. ચલો તમે. આ કારેલા એના મેચે થાય છે. Organically वो बीज हाँ. डालते हैं. આ દાડમ આયા છે. આ दाडम भी हमने यहाँ खाए हुए, इसके भी लगाए. अच्छा, हाँ, हमने दाडम खाए, वही बी इसका रस चूस करके वो बी का धरू कर दिया. और लेकिन वही, उसमें धैर्य बहुत चाहिए ना, हाँ, धीरज. हैं? धीरज चाहिए. और हाँ, बना करके दूसरे को भी दिए. अच्छा, हाँ. उधर चले पीछे की. ये जामुन बा लगाया. ये यहाँ पीपल लगाया है. ये भाई आया ना, जैन भाई, 5 पीपल ले आए अपने खर्चे से.
अरे वाह। और ये सरगवा भी ले आए। लगाया इनको तो आपने और हाँ, सरगवा का पान का इस्तेमाल करते हैं। सरगवा का पान खाते हैं चटनी बनाकर। The leaves, moringa's leaves, is very good. पीछे लीमड़ा को लगाया। शरीफा के बीज ये हैं, हमने खाए। ये यहाँ अगले साल के लिए तैयार होगी। बड़े जो आपने खाया उसके ही बीज है ये। हाँ है, हमने खाए। और कोई दूसरे भी हो तो वो भी लेते हैं, लेकिन मुख्य मैं 2-3 किलो बीज एक भी बिगड़ता नहीं हूँ। एक भी बीज बिगाड़ते नहीं है। सब इकट्ठा करना। और ये नीम यज्ञ खाते समय जो पण खाएगा इसका बीज का संग्रह करना। ये यज्ञ है ना, ये यज्ञ कार्य। अरे यार बहुत बड़ी बात है। हाँ? बहुत बड़ी बात है। कितनी खुशी है आपको। हाँ, फिर और यहाँ दूसरे भी मित्र आएंगे, उनको भी बीज देता हूँ। अच्छा। हाँ, और ये जो आपने पपीता फिर क्या पपीता मगफली हमने खाए थे, वो भी पपीते दिए हैं। वही पपीता और बाहर से भी लाए थे, हाँ। अच्छी क्वालिटी के मंगाए थे, लेकिन वो इसने अच्छा नहीं दिया। आपने खाए उसने अच्छा दिया। हाँ, आपने खाया, वो भी हमने लगाया है। जो खाते हैं इसका भी पपीते का रोप भी मैं करता हूँ। अरे वाह। और ये क्या है। ये देखिए, लो कचरा इनके खाए हुए कुछ बीज हम वहाँ से विज्ञान के लिए ले। ખાખરો છે ને, ખાખરા અને આ जामफड़ अमरूद बोल रहा था ना देवेश। કણજીના વાવું। देवेश हम यार एक गंगा माँ में तो पूरा ये और ये दो उगा कर इनके आम है। अच्छा, ये सब आम के भी आपने लगाए। इनके अपने लगाए। धरती वहाँ बरोबर देती है ना। और ये है आपने लो एक सुगड़ के लिए और एक कल ये फर्स्ट सर्कल करो ना, वो सीड्स और ये दोनों साथ में रखो। स्टार्ट फ्रॉम द टुमारो सर्कल स्टार्टेड गोइंग टू स्टार्ट विद सीड्स। फल में एक बीज का दर्शन, कल का वो रखो। फल खाओ लेकिन उसमें बीज के दर्शन करो। और वो बीज खाना, फल खाया इसलिए बीज के दर्शन किए, लेकिन उसके लगाने की जिम्मेवारी है हमारी। जाते रखे थे लाल जामफल, जामफड़ ना बीज हमारे यार एक मित्र है ना, रखे थे लाल जामफल का, सफेद का, दोनों का। और यहाँ रोपा करने के लिए दिया था, लेकिन वो लोग इतना ध्यान नहीं रखता। मैं बीज देता हूँ, लेकिन वो इतना काळजी नहीं रखता। हमारे एक मित्र ने जामफड़ वावा है क्या ना देवेश भाई को दाबी है, देवेश भाई को वो अमरूद लगाने। हाँ, तो अमरूद खाना और इसके बीज वो आते ना जेनेटिकल मॉडिफाई आते हैं दादा हमारे वहाँ तो। बड़े बड़े अच्छे अमरूद खाना और इसके बीज निकालना। हाँ वो दादा हमारे वहाँ जो अमरूद आते हैं ना, वो सुपर मार्केट वाले, हाँ, उसमें तो वो जेनेटिकल मॉडिफाई। कल्चर मैंने एग्री विथ ऑल कल्चर, जो सारे लोगों के साथ एक ग्रुप हो जाते हैं, मिलजुल जाते हैं, तो ही एग्रीकल्चर बनता है। એવું કે જે ખેતી કરે એ બધા જોડે ભળી જાય। हाँ, बढ़ जाए। કેમ કે એને ભળવામાં આનંદ છે, हाँ, એટલે એને ભેદ નથી, નથી। હે ને। हाँ, साची बात। એટલે ખેડૂતને જગતનો તાત કીધો। એનામાં ઉદારતા બહુ હોય, હા હા કારણ કે ભગવાન એને બહુ આપે છે। હા, એક દાણો નાખે ને 1000 આપે છે। હા, મૈત્રી જો જો કેવું હાલતી જોશ। હા દાદા 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 દાદા। फिर मैं कुछ पूछिए दादा से, સારો છે। वीडियो लेते हैं। अच्छा दादा, परिवार ये प्रश्न है कि ये आप सब दे दिया तो कोई अपेक्षा है आपने जो दिया उसकी। ના 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 એની પાસેથી કંઈ લેવાનું નહીં, हाँ અને કંઈ આવે એમાંથી हाँ તો એના પૈસા જમા કરાવી દેવાના। हाँ અને વાડીમાંથી આપણે કેળાને બધું વાવ્યું हाँ તો કેળાની લૂમ આવી
તો કેળા જેટલા ખાધા એટલા પૈસા જમા કરાવી દે. હે વાહ, ખાદીમાં કોઈ વસ્તુ એટલે આ સંસ્થામાં હે. સંસ્થાનું આવ્યું, સંસ્થામાં જમા કરાવી દો. આપણે કંઈ લેવાનું નહીં. પણ તમે આ બધી મફત જમીન આપી કઈ આમ ચિંતા નહીં થતી? કશું પણ નથી. લીધી આપણું મફત શું ને આવી હતું મફત કહ્યું તો આપણું ખરું યાર ને. હતું કે આપણું હતું ના ને પણ આ તો આપણે તમારા છે ને. નામની લખેલી જમીન હતી ને, પણ? કશું નતું. પણ લખી તો ખરી. આપણે તો નામે ના પાડી હતી નામ લખવાની એ. પણ એમને લખ્યું એટલે પછી આપણે શું કરીએ? આપણે તો નામ લખવાની એ ના પાડી. તમારી દિલની ઈચ્છાઓ શું છે હવે? કશું જ નહીં. કઈ નહીં. કશું જ નહીં. બધું એની ઈચ્છાથી ચાલે છે. હા. આપણે જે જોઈએ બધું એ આપે છે. બધું આપે છે. બધું આપે છે. કંટાળો આવે ક્યારેક? કોઈ દિવસ નહીં. કોઈ અપેક્ષા થાય? ના કોઈ અપેક્ષા નહીં. તમારા માટે કોઈ અપેક્ષા નહીં. બસ બધાના માટે બધા સુખી રહીએ, આપણે સુખી. સૌના ભલામાં આપણું ભલું. મરવાની ડર લાગે? મરવાનું આવે તો કેમ? મૃત્યુનું સ્વાગત. હવે રોજ મરવું વિધવાએ એ તો કહ્યું છે, મંગલ કાર્ય રોજ છે. સાંજે મરવાનું, હા. સવારે ઉઠ્યા એટલે નવી જિંદગી. આજે મરવાની મજા આવે ને, હા. નવા થઈએ તો તાજા તાજા. સાંજે રામ હરી કરી દેવાનું. વિધવાએ આપણને શીખવાડ્યું. શીખવાડી, હા. એટલે અને અમારા જેવા નવજવાનીઓ માટે કઈક તમારા દિલમાં તમારે તો અત્યારે જે થાય એ સેવા કરી જવાની, બસ એ જ સેવા, એ જ કામ, બસ. જે થાય જેટલી થાય એટલી. હા. પણ કદાચ એટલું ના તમે બે કર. રહેવાની ઈચ્છા થાય તો? તો એ વખત થોડો આરામ લેવો પડે. પણ હું આરામ નહીં લેતો, શું કરવું હવે બોલો? ખરેખર નહીં લેતો. કરવો તો જોઈએ. થોડો લેવાનો આરામ લેવો પડે. પણ આ તો શરીર વધારે કામ થાય ને. તત્પરતા બહુ હોય છે કઈક કરવાની. પણ તોય થોડો આરામ લેવાનો. લેવાનું. પણ આ બધા જોડે વાતો કરતો તે આરામ જ હતો ને. અત્યારે આરામ જ છે ને. હા, આરામ જ. આ રામ રહ્યો ને મારો. કાંતિ દાદા યાદ આવે? ગાંધી દાદા રોજ યાદ કરવાના એમને. ગોપાળ બાપા? ગોપાલ બાબા, હીરા બાબા, સહસ્રનામ પાઠ બોલવાનો, હા. એમ ઘણા લોકોને યાદ કરવાના. બધાને હા, ઘણા લોકો. મારી યાદ આપજો બધાને. હા, હો હા. કેજો મારા વતી યાદ. હો હું પણ કરીશ. તમે યાદ કરો છો હું તો એટલે- કરું જ છું દરરોજ. હા, એટલે તમે યાદ કરો છો એટલે સામેવાળાને યાદ કરવી જ પડે તમારી. વાહ. આ મધુ છે, આ મધુ. એ મધુ વચ્ચે આવ્યા હતા. હા, એને કઈક કરવું છે. શું કરે? એને ને હા, શું કરે? કોને તમારા દિલમાં ભાવ આવે કોને? એને જે ઈચ્છા થાય એ કરે. હા. બરાબર. એની ઈચ્છાથી થાય એ વધારે સારું. હા. પછી એને પરમેશ્વર મદદ કરે તો એમ માનવું કે આ મારી ઈચ્છા બરાબર છે. અને જો મુશ્કેલી આવે તો સમજવાનું કે ભાઈ આમાં કંઈક વિચારવાનું. બરાબર ને? પણ એ પછી મુશ્કેલી એમાં શું વિચારવાનું? એ તો પછી સુજાડો પાછું એ. સુજાડે ને? એ સુજાડે. થોડું તો એની જોડે જોડાવાનું છે. એની સરળતા. હે ને? હમ. આ દીકરી અમેરિકા થી આવી છે. એને સેવા કરવી બહુ ગમે છે. અચ્છા, સારું છે. હે? હમ. હમણાં 5 મહિના પાછી આવી. પહેલા 5 મહિના બાળકો હાથે કામ કરતી હતી. નાની હતી ત્યાંથી સાબરકાંઠાની છે. આમ જન્મી અમેરિકામાં. બરાબર, એ ગામડામાં જઈને સેવા કરે. બરાબર, સરસ. હવે એનો નશો ચડી ગયો છે. ચડવા જેવો છે આ નશો? હા. ચડાવવા જેવો છે? સેવા તો કરવી જોઈએ ને. સેવામાં જ બધું છે. સેવામાં મેવા છે ગયો. પછી આ દીકરી છે ગોધરામાં કામ કરે સારી. ગોધરા ઠક્કર બાપા. બસ એ કાલે જ જઈને આવ્યો મામા ફડકે ને ત્યાં. હું ત્યાં જઈ આવ્યો, દર્શન કરી આવ્યો છું. હે ને? બસ એ આશ્રમમાં જ મીટિંગ હતી હરિજન સેવક સંઘની. ત્યાં અમારો ભત્રીજાનો છોકરો ડોક્ટર છે, હે? ડોક્ટર રાકેશ. યસ હોસ્પિટલ ઓર્થોપેડિક. અમદાવાદ કોઈ વાર આવવાની ઈચ્છા થાય ખરી? હવે કઈ જવાનું નહીં. ક્યાંય નહીં? હા, આજ અમદાવાદ હવે એની વાડીમાં આંટો મારવાનો, ગાયોનો દર્શન કરવાનો, વાડીમાં જવાનું, કઈ શાકભાજી લઈ આવવાનું, એ કરવાનું. કોઈ ઈચ્છા નહીં રહી? અમદાવાદ નહીં આવું મારે ત્યાં? મારા માટે થોડી તમારું જ છે ને આ બધું અહીંયા. મારા માટે થોડી આસક્તિ નહીં? બધાના માટે આસક્તિ. પણ આસક્તિ માંથી અનાસક્તિમાં કેવી રીતે જવાય? ભગવાન ઉપર આસક્તિ રાખવાની, બીજા ઉપર અનાસક્તિ. ભગવાન ઉપર વિનોબા કહેતા હતા. હા, એના ઉપર આસક્તિ. પણ બધા આજના જમાનાના છોકરાઓ માનતા નહીં ભગવાનને. તો ના માને તો પછી માનશે.
અત્યારે નહીં માને તો પછી માનવું પડશે. વેરા અબ્દુલ થોડી કલામ નહીં, કેટલા ભગવાનમાં થઈ ગયા હતા, વૈજ્ઞાનિક. એનું પરાત પર બહુ સરસ છે ભાઈ, હો. વારે વારે વાંચવા જેવું. એને બહુ સારી મહેનત કરી. તો આના પૈસા નહીં લેવા તમારે. પૈસા જ છે ને બધા. તમારા બધા પૈસા છે મારા જ છે, અને મારા છે તમારા છે. પછી ક્યાં રહ્યું? મારું તારું સહજ નથી હવે કશું. મારું તારું સદ નહીં નહીં. આ હૃદય શુદ્ધ કરવા વધુ શું પ્રયત્ન કરવો જોઈએ? બસ સેવાથી હૃદય શુદ્ધ થાય. ભગવાનની ભક્તિ, સેવા. પણ સેવા ગરીબ માણસોની કરીએ ધારો કે એકલા, તો એ સેવા કહેવાય? બધી સેવા કહેવાય. ગરીબ, પૈસાદાર, જે આવે એની સેવા કરવાની. પછી હું માણસોની ના કરું, ઝાડપાનની કરું તો એ સેવા કહેવાય? તોય ચાલે. હું કોઈની ના કરું, નવરો બેઠો બેઠો બધાનું ભલું કરું તો તોય ચાલે. ચાલે? ચાલે ચાલે. બધાને એવું છે કે ગરીબોને ખવડાવો એ જ સેવા. ના, એવું એવું નહીં ને? ગરીબોને કામ મળે ને એ લોકો ખાતા થાય, એ સેવા. હા. એટલે માટે ખાદી પહેરવાની. ખાદીનો પ્રચાર. હમણાં ધાબળા, 60 ધાબળામાં કાંતિભાઈના 100 રૂપિયા પ્રમાણે 6000 આપ્યા. બીજા 50 મગાવ્યા છે, એમાં પાછા બીજા 100 પ્રમાણે 5000 આપવાના કાંતિભાઈના. અરે વાહ. તમારી મિલકત કેટલી છે ઘરમાં? મિલકત કશું જ નહીં. આપણી આ અમૂલ્ય ખજાનો સાહિત્ય એ આપણી મિલકત. બીજું કોઈ મિલકત નહીં. અને કપડા જાતના જ બધા હે ને? કપડા એ જ હજી પહેરેલા સંડાસનું ખાતર બનાવો? છે ને, ખાતર બને છે ને. આ બધા ઉપર આ ખાતર બનાવ્યા પછી ઝાડવા લગાવી દીધો. અરે વાહ. સીતાફળ. જેને કશું જોતું નહીં એને તો જોઈએ માથાકૂટ કરવાની છે. હા, એ વાત સાચી. એટલે જેને વધારે જોવો છે એને માથાકૂટ કરવી પડે કમાવાની. પૈસા સિવાય કઈ પ્રતિષ્ઠા જોઈએ અને માથાકૂટ કરવી પડે છે, હે ને? પણ આમ કોઈ જોતું નહીં, જો કાયમ બેસી રહેવાનું છે કશું એ. તમને ખેતી કરવી કેમ ગમે? 70 વર્ષે તમે ખેતી કરો? પણ અહીંયા કુદરતના ખોળામાં સારું થોડું. કુદરતના ખોળામાં સારું. આવું. ત્યાં રૂમ બનાવી છે, સૂર્યબેટ ફાનસ લગાવ્યું છે. તો તમારે ત્યાં ક્યાં છે કુદરતના અહીંયા ખોળા? આવ્યો ને અડીને જ છે. હેડો તો જઈએ, મને લઈ જાઓ. આંબાને હા, બતાવો. ઓબા ખાલી છે. જોવા લઈ જાઓ ને. એમ હેડો ને. હેડો તાર. હેડો. આપણે એમને કુદરતના હા, ખોળે જઈએ, જઈએ. જઈએ. બહુ સરસ આ છે. ટોપી હા, લઈ જાઓ. ટોપી પહેરાવાની. ટોપી પહેરાઈ દીધી દાદા. હે? કેવી લાગે છે? સારી લાગે. મારે થવું છે આવું બધું પહેરવું છે, પણ મારી ઘરવાળી ને બધા કહે છે તું ડોહા જેવું લાગે છે. શું કરવું હવે? કઈ વાંધો નહીં. એમાં તો ફેરફાર થવાનો નહીં. હું ટોપી પહેરો કે ટોપો પહેરો. ટોપી પહેરો, ટોપો પહેરો. વાહ. બાપુને હારી શોભત પણ બાપુ શોભે છે એને એકદમ. માથા પર મણી બરોબર છે. આમ બાપુ જો આ હા. જો તમે રૂપાળા મારી કરતા વધારે લાગો. એમ હા. બધા રૂપાળા જ છે. પણ આ ટોપી તમારા ઉપર જઈ બેન ખુશ થાય છે. મારા ઉપર ક્યારની એને થતું હતું કે આ ભાઈએ થોડી વાર રાખી છે, પણ વધારે વાર રાખે તો સારું. એ માથા ઉપર વધારે ખુશ રહેશે. ખુશ રહેશે. હા, એ માથા પર મારા માથા પર ખુશ નહીં રહેતી. સાચી વાત છે. આવું છે તમારે એમને ખેતરે? ના, ના. થાકી જવું છે. સાકે, હા. હેડો, તમે જઈને હમણાં આવીએ. જઈ આવ્યો હું વાડીએ. જઈએ? હેડો તમે 5 મિનિટ એમને ખેતરે હા, જઈએ. એ તો નજીક જ મૂળ છે. પર નાવા જોઈએ તો હા, હું નાયો છું ને. 15 આ બધી તો બહુ લગાવે. સાબુ ઘસી ઘસીને લગાવે છે. તેલ લગાવવાનું હે? નહીં, સાબુ લગાવવાનું નહીં, હે? બંધ બધું. કોઈ ખર્ચો નહીં, કોઈ ખર્ચ હજામત કરવાની નહીં. કોઈ ખર્ચો જ નહીં, કમાવાની માથાકૂટ નહીં. કવાનું માથાકૂટ જ નહીં. વાહ. તારે હું કોઈ- એટલો ટાઈમ રસોડામાં રસોઈ નહીં કરવાની, બધું તૈયાર મળી જાય અને આરામ કરવાનો, વાંચવાનો ને બસ. દુનિયાનું મજા ભલું કરવાની. ભલું ઈચ્છો. કંઈક ને કંઈક વાંચવાનું. હમણાં સમન સુત્તમ ચાલે, ખ્રિસ્તમ સાર ચાલે, ગીતા પ્રવચનો, એ બધું થોડું થોડું વાંચવાનું. વાહ. બહુ સરસ. રોજ. ચાલો, ભગવાન અમને પણ આવું સુંદર જીવન આપે. હા, જય પ્રભુ. જય પ્રભુ. અમે જઈ આવીએ હો. જય આવ, નજીક જ છે. ચાલો. આ જો આ એ દેખો, આ જો, 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 જો.
જો ભગવાન હું જાણે છે આશીર્વાદ લઈ જાઓ. જમવાનું હોય તો અહીંયા ના અમારે જમવાનું છે જલ્દી ના થાય જલ્દી ના થાય જમવાનું કાકા ત્યાં જઈએ હાલો હા અને આ ગાડીમાં લેજે ભાવ તમે લઈ જાઓ. જો હું તો કાયમ શું જ હોય, બે ટાઈમ આવે છે, પેલા લે છે. મને કોઈ ચિંતા નથી. ભગવાનોને પાસે શક્તિ છે, એમને કંઈક ને કંઈક સેવા કામ કરવું જોઈએ આપણી અને જો આપણે કામ કરીશું તો જ આપણે સુખી થઈશું. અત્યારે જે આપણે ઉદ્યોગો ધંધા કરીએ છીએ એ બધા બેકારના છે. એટલે આપણે જે શ્રમ સાથે જોડાયેલા ધંધા હતા, ઓર્ગેનિક ગાર્ડનિંગ છે, આ છે, બીજું છે, રોટલી છે, ખેતી, ગોપાલન, એ બધા જરૂરી છે. એના વગર ચાલવાનું નથી. તમે ઉદ્યોગો કરીને શું કરવાના? ઉદ્યોગોથી કેટલું પોલ્યુશન થાય છે અને એ આપણે સુધારી શકતા નથી. અને વાતો કરીએ છીએ અને પછી કેટલા આપણે એકબીજાની હિંસા માટે શસ્ત્રો કરીએ છીએ બધા. એ બધું જીવન ખોટું છે. પણ હવે શું થાય, લોકોને પૈસા પાછળ દોડે છે એટલે પછી બધું આવું બધું ભોગવવાનું છે. આપણે જે કંઈ કામ કરીશું એનો બદલો કુદરત આપવાની છે. એટલે આપણે તો એમ કે આપણને શું સાચું છે દુનિયાનું ને આપણું શેમાં ભલું છે એ જો આપણે વિચારીને કરીશું તો આપણું ભલું થવાનું છે. નહીંતર પછી આપણે એકલું આપણું જ ભલું વિચારીશું અને દુનિયાનું કંઈ નહીં વિચારીએ તો એમાં આપણું પણ ભલું થવાનું નથી. બરાબર છે ને? એટલે એ રીતે આપણે વિચારીને જે થાય કામ સેવા કરવાની.